તો અસ્સલામુ અલૈકુમ. કેમ છો પબ્લિક? તો આજે ફાઇનલી 2012માં હું દ્વારકા ગયો હતો. તો મેં સ્ટોરી નાખી હતી ઇન્સ્ટાગ્રામમાં કે આપણે બેટ દ્વારકામાં મળશી. તો આપણે જાસી બેટ દ્વારકા શું છે શું નહીં. તો મેં ખાસ કરીને પહેલે રીઝન તમને દેખાડી દઉં કયા રીઝન માટે હું દ્વારકા જાઉં છું. અમારી કેટ છે અને મારા એક મિત્ર કયો કે ભાઈ જેમ કયો એને આપણે આ કેટ મારી દેવા જાય છે દ્વારકા. મેન રીઝન એ જ છે. બાકી તો આપણે બેટ દ્વારકા જેટલી આપણી ઇન્સ્ટાગ્રામની પબ્લિક છે એને મળીશું. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. બેગ આપણો કમ્પ્લીટ છે. તો એ ડાયરેક્ટ તમને મળીશ સીધો બેટ દ્વારકામાં. તો ચાલો આગળની જર્ની ચાલુ કરી. આપણે મૂકવા માટે આવે છે આપણા જીગરી બબલુ બાદશાહ. એ કમ્પ્લીટ જ છે. ચશ્મા બસમાં મારી છે. હાલો તો હવે નીકળશી. આપણે બસ પકડી લીધી હતી ખંભાળિયા લગી. હવે ખંભાળિયાથી આપણે બસ ચેન્જ કરશું દ્વારકા માટે. ડાયરેક્ટ દ્વારકાની તો પોસિબલ નથી. હવે આપણે પેલે ખંભાળિયા પહોંચી જઈએ અહીંયાથી દ્વારકા. એને પાછી બોલાવી એટલે જવાબ દઈએ. કેમ કે યાર કેટલા ટાઈમથી મારી પાસે રહી છે યાર. દોઢ વર્ષ, પોણા 2 વર્ષથી મારા પાસ છે. અને આની ઉંમર જે 4 વર્ષ ઉપર છે આની ઉંમર. એને થોડી હવા પાણી માટે થોડી ખુલ્લી રાખી છે મેં. Tell me, can't you feel my feelings for you have always been real? Now after all this time, tell me, can't you feel? Tell me, can't you? તો આપણે ખંભાળિયાથી પકડી લીધી હતી એસટી અને એસટીથી આપણે સીધા દ્વારકા પહોંચી ગયા છીએ. આપણે આપણા ભાઈ કયો, મિત્ર કયો કે કલેજો કયો, તમારે ઉપર જે તમારે કેવું હોય એ આપણે બોલાવવા આવી ગયા હતા. હવે આપણે આવી ગયા એના ઘરે. હવે આ મેડમે એનો ઠેકાણો પકડી લીધો છે. Tell me, can't you feel? Tell me, can't you? Tell me, can't you? Tell me, can't you feel? तुम्हारे को खाना है तो द्वारका में आ जाओ. श्रीनाथ डाइनिंग थोड़ा हिंदी आवड़ता है. વ્લોગમાં આગળ બનેલા રહેજો. તો શું શું આપણે કરશી અહીંયા જાસી. હજી બેટ દ્વારકા જવાનું છે ને. તો બેટ દ્વારકા જાસી. પબ્લિક રિએક્શન જોશી શું છે, કોણ છે આપણા ચાહક, કોણ આવે છે જોઈ છે. હાલો ને. તો એ નવાજ સાજી ખો અભી બૂટ પહેર રહે. હિન્દી ને ભાઈ ગુજરાતી બરોબર છે. અમે ભાઈ આ તો ચંપલ પહેરીને આવી ગયા, એના કરતા આબરૂ ની થાય બૂટ લઈ લેવાય. ઓકે. તો તૈયાર થઈને અમે નીકળી જાય છે બેટ દ્વારકા. તો જોઈવા શું છે શું નહીં. પહેલે તો ઇન્શાલ્લાહ દુઆ સલામ કરતા આવશે આજે ગિરમાણી. પછી આપણે જાસી ફરવા. તો ભાઈ ગાડી ઊભી રાખી દીધી સાઈડમાં જવા ટાણે કે જોખમ લાગે છે થોડોક. ઓઇલ સાવ ગાડીમાં છે જ નહીં એટલે ઓઇલ બદલાવ ઊભી રાખી છે. Now with love, love, love on me, love, love you more, love, love, love me. Now with love, love, love on me, love, love you more, love, love, love.
Now after all this time, tell me, can't you feel my feelings for you have always been real? Now after all this time, tell me, can't you feel? Tell me, can't you feel? Tell me, can't you feel? Tell me, can't you? Tell me, can't you? Tell તું તો અહીંયા નીકળ ક્યાં કરે અહીંયા શું કરવા આવ્યો આમ આગળ જાઉં ને ગોલા ઉપર ગોલા ઉપાડવા બોલો ઉપાડ્યો એટલે દુઆ સલામ કરી બહુ એટલે તાકાત થોડીક આવી ગઈ એમ ને તો આપણે અત્યારે સલામી કરી લીધી હતી દરગાહમાં ફાતિયાને ને પછી આ મોઇનુદ્દીનભાઈએ ગોલા ઉપાડ્યો છે ઉપાડ્યો નથી પછી ભાઈથી ઉપાડ્યો નહીં આ ભાઈ ઘણી ટ્રાય કરી ઉપડી ગયો એમાં ઉપડી ગયો? કે જો આ ભાઈ છે ને અહીંયાના અનુભવી છે એટલે આ લોકોથી ઉપડી ગયો આપણે વહેલી વાર ઉપાડ્યો એટલે આપણાથી નથી ઉપડતું ના એમાં એવું નથી ભાઈ આ ખોટું બોલે છે એમાં શું છે ખબર છે તાકાતની જરૂર જોઈ આપણે શું જીમ બીમ કરેલા છીએ એટલે આપણને ખબર હોય કે કઈ રીતના ઉપાડવાનું હોય શું ના આ બધા તો ખાલી નામના જ જીમ જાય છે તો પછી થોડાક મોઇનુદ્દીનભાઈના ફ્રેન્ડ ફોલોઈંગે મળી ગયા હતા સર આપણે એક ફોટો પડાવો તો બરાબર તો આ ભાઈએ ફોટા સર કીધું એ તો વિચારો કયા એંગલથી સર લાગી ગયો ભાઈ શું કોઈ નથી કીધું આજ લગી સર એ બરાબર છે કંઈક નવું તો જોઈ શું તમે શું કહેવા માંગશો ભાઈ ખાલી એ હની સિંગ જ કરશો તમે ખાલી હની સિંગ જ લાઈક કરો સકર હા તો હવે અહીંયા શું એસ્થેટિક શું કહેવાય? હા એસ્થેટિક જે હોય ભાઈ આપણને નામ તો આવડતું નથી આપણે અહીંયા એસ્થેટિક બનવું ને પોસ્ટ નાખું લાઈક કરી નાખું કમેન્ટ કરી નાખું બરાબર ને આ તો વ્લોગમાં તો હું બોલું છું પણ મોઇનુદ્દીનભાઈના આઈડીમાં આવશે વ્લોગ્સ આપણી આઈડીમાં નહીં આવે આપણે હજી ચાલુ કરવાની વાર છે એટલે હા બરોબર છે ભાઈ બરાબર ને અહીંયા લોકેશન તો મસ્ત જ છે ફોટા પાડવાની આ સાઈડ દરિયો આવી જાય છે ને આ સાઈડ પુલ આવી જાય છે ને આ સાઈડ તો જે બાવરા જે ગુજરાતીમાં કહે છે ઝાખરા કહે અમારી ભાષામાં એ આવી જાય ને આ સાઈડ દરગાહ છે બરાબર ભાઈ અત્યારે આ બધા ભાઈ આવી ગયા છે મળવા બરાબર અત્યારે અહીંયા જાય છે દરિયામાં અમે આવ્યા હતા 3 જણા પણ અત્યારે લાઈન લાગી ગઈ છે અહીંયા બરોબર આ ભાઈ તો જેટ મીઠાપુરથી સાયકલ લાવીને આવ્યા છે છેટ મળવા માટે શું કહેવાય આગળ હાલતા જાજો ભાઈ Tell me, can't you feel my feelings for you have always been real? Now after all this time, tell me, can't you feel? Tell me, can't you feel? Tell me, can't you feel? Tell me, can't you? Tell me, can't you? Tell me, can't you feel? Now with all love, the one for me, the one you know, now with all love, the one for me. અકડીએ ફોન ત્રે
ના કરું જાતું. તો સવારના વાગી ગયા 6:45. તો આપણે 7 વાગ્યાની પેલી બસ છે. આપણે રાતના ના નીકળ્યા. આપણા ભાઈએ કીધું કે રોકાઈ જાઓ. હવે આટલા લાંબા સફર કર્યું ને તમે ના રોકાવ ના મજા આવે. શું તો હવે બસ પકડીને નીકળી. શું એક્સપિરિયન્સ રહ્યો એ ઇન્શાલ્લાહ હું ઘરે જઈ થોડુંક શૂટ કરીશ, થોડુંક કહીશ એના બારામાં. બાકી તો આજથી યાનો દ્વારકાનો સફર પૂરો થાય છે. પાછી હમણાં આવવાના જ છે, પૂરું થતું નથી. 1 મહિનાના અંદર પાછો થકો તો થશે જ. અહીંયા જ જોયું છે, પાછું આવું લાગે છે જામનગર. હેલો 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 હેલો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે જામનગર. તો આ દ્વારકા, મીઠાપુર અને બેટ દ્વારકાનો સફર બહુ મજા આવી. બધી જગ્યાએ ગયા અમે, તમે જોયું હશે બ્લોગમાં. તો આવી જ રીતના આગળ બીજા બ્લોગ જોવા માટે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક એ દબાડી દેજો. ઓકે, પીસ આઉટ.